નમસ્કાર. બોર્ડની પરીક્ષા નજીક છે અને એમાં પણ વિજ્ઞાનનો વિભાગ સૌથી અઘરો લાગે છે, ખરું ને? પણ ચિંતા ના કરો, આ વિભાગમાં પૂરેપૂરા માર્ક્સ કેવી રીતે લાવવા, ચાલો આજે એ જ સમજીએ. તો સૌથી પહેલાં તો એ સવાલ થાય કે આ સેક્શન આટલો બધો ઇમ્પોર્ટન્ટ કેમ છે? કારણ સિમ્પલ છે. અહીં દરેક સવાલ પૂરા 4 માર્કનો છે. એટલે સમજી લો કે અહીં એક નાનકડી ભૂલ પણ ઓવરઓલ સ્કોર પર મોટી અસર કરી શકે છે. પણ જો તૈયારી પાક્કી હોય ને તો આ જ સેક્શન ટોપ પર પહોંચાડી શકે છે. તો સવાલ એ જ છે કે આ 4 માર્ક્સ પાક્કા કરવા કઈ રીતે? ગભરાવાની બિલકુલ જરૂર નથી. આપણે આજે એ જ ટોપિક્સ અને સ્ટ્રેટેજી પર ફોકસ કરીશું જે આ સેક્શનમાં સફળ થવા માટે ખૂબ જ જરૂરી છે. ચાલો તો પછી શરૂઆત કરીએ બાયોલોજીથી. જીવવિજ્ઞાનમાંથી 2 એવા સવાલો છે જે લગભગ દર વખતે પૂછાય જ છે. એમ કહી શકાય કે એક્ઝામિનર્સના ફેવરેટ છે. એક છે આપણું પાચનતંત્ર અને બીજું છે હૃદયની કાર્યપદ્ધતિ. ચલો આ બંનેને બરાબર સમજી લઈએ. આપણું જે પાચનતંત્ર છે ને એને એક મોટી ફૂડ ફેક્ટરી સમજી લો. જેવું આપણે કંઈક ખાઈએ આ ફેક્ટરી કામે લાગી જાય છે. એ ખોરાકને નાના નાના પોષક તત્વોમાં તોડે છે અને એ જ પોષક તત્વોમાંથી આપણને એનર્જી મળે છે. તો ચાલો જોઈએ કે આ આખી ફેક્ટરી ચાલે છે કેવી રીતે. જુઓ, ખોરાકની આખી જર્ની બહુ જ રસપ્રદ છે. શરૂઆત થાય છે મોંથી. જેવી આપણે રોટલી મોંમાં મૂકીએ આપણી લાળમાં રહેલો એમિલેઝ એન્ઝાઇમ તરત જ એમાં રહેલા સ્ટાર્ચને પચાવવાનું શરૂ કરી દે છે. ત્યાંથી ખોરાક જાય છે જઠરમાં. અહીં પેપ્સિન નામનો એન્ઝાઇમ પ્રોટીન પર હુમલો કરે છે, પણ અસલી કામ તો નાના આંતરડામાં થાય છે. અહીંયા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી બધાનું ફાઇનલ ડાયજેશન થાય છે અને છેલ્લે આંતરડાની દિવાલમાં આવેલા નાના નાના રસાંકોરો આ બધા જ પોષક તત્વોને શોષીને સીધા લોહીમાં ભેળવી દે છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ હૃદયની. એને સમજવાની સૌથી સહેલી રીત છે એને એક પરફેક્ટ ડ્યુઅલ પંપ તરીકે જોવાની. એટલે કે 2 પંપ એકસાથે કામ કરે છે. એની 2 બાજુઓ છે અને બંનેનું કામ બિલકુલ અલગ પણ ખૂબ જ મહત્વનું છે. આ બંને સાથે મળીને આખા શરીરમાં લોહી પહોંચાડે છે. અહીંયા ખાસ સમજવાની વાત એ છે કે આ બંને બાજુઓ કામ શું કરે છે. જુઓ, જે ડાબી બાજુ છે ને એ ફેફસામાંથી એકદમ ફ્રેશ ઓક્સિજનવાળું લોહી લે છે અને એને આખા શરીરમાં ધકેલે છે. અને જમણી બાજુનું કામ એનાથી ઊંધું છે. એ આખા શરીરમાંથી વપરાયેલું એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી ભેગું કરે છે અને એને સાફ થવા માટે પાછું ફેફસામાં મોકલી દે છે. આ જે ડબલ સર્ક્યુલેશન છે ને એ દેખાવમાં ભલે જટિલ લાગે પણ છે એકદમ કાર્યક્ષમ. ચાલો બાયોલોજીમાંથી હવે જઈએ ફિઝિક્સ તરફ. અને અહીં એક એવો ટોપિક છે જે ખૂબ જ પ્રેક્ટિકલ છે. ઇલેક્ટ્રિક મોટરનો સિદ્ધાંત. આ એવો સિદ્ધાંત છે જે આપણા ઘરમાં લગભગ દરેક મશીનમાં કામ કરે છે. આ સિદ્ધાંત ફિઝિક્સના સૌથી બેઝિક નિયમોમાંથી એક છે. સાવ સાદા શબ્દોમાં કહું તો જ્યારે તમે કોઈ મેગ્નેટિક ફિલ્ડમાં એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કરંટ પસાર થતી કોઈ કોઇલ મૂકો તો એના પર એક ફોર્સ લાગે છે અને આ ફોર્સને કારણે એ કોઇલ ગોળ ગોળ ફરવા લાગે છે. બસ આ જ સિમ્પલ આઈડિયા પર દુનિયાની બધી જ ઇલેક્ટ્રિક મોટર કામ કરે છે. અને હા, આ કોઈ થિયરી નથી જે ફક્ત ચોપડીમાં હોય. આપણી આસપાસ બધે જ છે. ઘરનો પંખો, વોશિંગ મશીન, મમ્મીનું મિક્સર કે પછી ફ્રિજ. આ બધી જ વસ્તુઓની અંદર એક નાની મોટર છે જે આ જ સિદ્ધાંત પર ચાલે છે. હવે સમજાયો? સારું, ફિઝિક્સ પછી હવે આપણી સફરના છેલ્લા પડાવ પર આવીએ, એટલે કે કેમિસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનમાં આપણે એક ખૂબ જ પ્રેક્ટિકલ પ્રોસેસ જોવાના છીએ અને એ છે વિદ્યુત વિભાજનથી ધાતુઓનું શુદ્ધિકરણ. કેવી રીતે થાય છે આ? ચાલો જોઈએ. તાંબા જેવી ધાતુઓ જ્યારે ખાણમાંથી નીકળે ત્યારે એ અશુદ્ધ હોય છે. એને એકદમ પ્યોર કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે. આ એક ખૂબ જ અસરકારક રીત છે. આ પ્રોસેસને કહેવાય છે ઇલેક્ટ્રોલિટિક રિફાઇનિંગ, એટલે કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝમાં આ જ પદ્ધતિ વપરાય છે. આ આખા સેટઅપને યાદ રાખવો એકદમ સહેલો છે. બસ 3 વસ્તુઓ યાદ રાખો. એક છે એનોડ જે પ્લસ હોય છે અને એ અશુદ્ધ તાંબાનો બનેલો હોય છે. બીજું છે કેથોડ જે માઇનસ હોય છે અને એ શુદ્ધ તાંબાની પટ્ટી હોય છે. અને આ બંનેને ડૂબાડવામાં આવે છે એક દ્રાવણમાં જેને ઇલેક્ટ્રોલાઇટ કહે છે, જે છે કોપર સલ્ફેટનું દ્રાવણ.
હવે જેવો કરંટ પસાર થાય એટલે જાદુ થાય. અશુદ્ધ સળિયામાંથી શુદ્ધ તાંબુ છૂટું પડીને શુદ્ધ પટ્ટી પર ચોંટવા માંડે છે. બસ આટલું સિમ્પલ છે. ઓકે, તો આપણે ત્રણેય વિષયના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ તો સમજી લીધા. પણ ખાલી સમજવું પૂરતું નથી, ખરું ને? સારા માર્ક્સ માટે જવાબને પેપરમાં લખવો કેવી રીતે એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો હવે કેટલીક માસ્ટર ટિપ્સ જોઈ લઈએ જે એક્ઝામમાં ખૂબ કામ લાગશે. જુઓ, સેક્શન ઈમાં સારા માર્ક્સ ખેંચવા માટે આ 3 ગોલ્ડન રૂલ્સ છે. પહેલું, જ્યાં પણ જરૂર હોય ત્યાં પેન્સિલથી એકદમ સ્પષ્ટ અને નામ નિર્દેશનવાળી ડાયાગ્રામ દોરો. બીજું, લાંબા ફકરા લખવાને બદલે જવાબ હંમેશા પોઈન્ટ્સમાં લખો. એનાથી પેપર ચેક કરનારને પણ સરળતા રહે છે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, જો કેમિસ્ટ્રીનો સવાલ હોય તો કેમિકલ ઇક્વેશન લખવાનું તો ભૂલતા જ નહીં. એના અલગથી માર્ક્સ હોય છે. તો આ હતું આપણું સેક્શન ઈનું કમ્પ્લીટ એનાલિસિસ. હવે વિચાર એ કરવાનો છે કે આ બધા ટોપિક્સમાંથી સૌથી પહેલાં કયો ટોપિક ઉઠાવશો? પાચનતંત્ર, હૃદય, મોટર કે પછી ધાતુનું શુદ્ધિકરણ? બસ એક યોગ્ય પ્લાનિંગ અને પૂરા આત્મવિશ્વાસ સાથે તૈયારી કરશો ને તો આ 4 માર્ક્સના સવાલોમાં પૂરા માર્ક્સ લાવવા એ કોઈ મોટી વાત નથી. મહેનત કરશો તો પરિણામ જરૂર મળશે. ઓલ ધ બેસ્ટ.